તો શું તમે ક્યારેય ભીંડાની દહીંવાળી કાસરી બનાવી છે? તો આજે આપણે દહીંવાળી કાસરી બનાવીશું. અને આ કાસરી તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે ખાવાના ઉપયોગમાં લેવી હોય ત્યારે તેને તળી તમે રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સારી લાગે છે અને તળેલી કાસરી પણ તમે 8 દિવસ માટે ખાઈ શકો. તો ચાલો બનાવીએ. તો તેના માટે વજનમાં જુઓ તો 500 ગ્રામ ફ્રેશ અને લીલો ભીંડો લીધો છે અને ભીંડાને મેં સારા પાણી વોશ કરી કોરો કરી લીધો છે. અને હવે તેને આપણે ટુકડા કરી લઈશું. અને ભીંડાની પસંદગી હંમેશા એકદમ ગ્રીન એવો અને થોડો બિયાનો ભાગ હોય એ રીતે લેવાનો, એટલે કાસરી છે ખૂબ જ સારી બનશે. અને ભીંડો તમારે ફ્રેશ જ લેવાનો છે, ફ્રીજમાં મૂકેલો નહીં લેવાનો. અને આ રીતે મોટો ભીંડો હોય તો આપણે આ રીતે 4 ટુકડા કરીશું અને જો નાનો ભીંડો હોય તો તમે 2 ટુકડા પણ કરી શકો છો. તો ભીંડાના આ રીતે આપણે બધા ટુકડા કરી લઈશું. તો અત્યારે મેં 500 ગ્રામ જેટલો ભીંડો લીધો છે, પણ જો તમારે વધારે કાસરી બનાવી હોય તો તમે વધારે પણ લઈ શકો. અને તેમાં 1 સ્પૂન મીઠું સાથે 1 સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને અડધી સ્પૂન હિંગ એડ કરીશું અને સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું. પણ લીંબુ વધારે નાનું હોય તો 1 લીંબુનો રસ એડ કરી દેવાનો. અને હવે તેમાં 2 સ્પૂન જેવું દહીં એડ કરીશું. દહીં એડ કરવાથી કાસરી છે એકદમ સોફ્ટ એવી બને છે. અને બધા મસાલાને ભીંડા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે હાથેથી જ મિક્સ કરીશું, એટલે ભીંડામાં સારી રીતે બધા મસાલા છે આવી જશે. તો આ રીતે મિક્સ કરી હવે તેનું ઢાંકણ બંધ કરી આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પણ ભીંડા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો આ રીતે પ્લેટ લઈ આ રીતે ભીંડાને ગોઠવી દઈશું. જો તમારે આ રીતે પ્લેટમાં ન ગોઠવવું હોય તો તમે કોઈ પણ ટીશ્યુ પેપર કે કોટનના કાપડમાં પણ રાખી તમે 2 દિવસ માટે તડકામાં રાખશો એટલે ભીંડો છે તે સારો સુકાઈ જશે. તો હવે 2 દિવસમાં ભીંડો છે તે સારો સુકાઈ ગયો છે. પણ જો તમારે ઓછો તડકો આવતો હોય તો 1 દિવસ વધારે પણ લાગે. પણ ભીંડો છે એકદમ ક્રન્ચી એવો થઈ જવો જોઈએ. જો ભીંડો સારો ક્રન્ચી એવો થઈ ગયો છે તો તમારે 1 વર્ષ માટે રાખવો હોય તો પણ તમે રાખી શકો. અને તમને આ રીતે તોડીને પણ બતાવું છું, તમે જોઈ શકો છો. ઇઝીલીથી તૂટી જાય છે. તો આ રીતે સારો ક્રન્ચી એવો થઈ જાય ત્યાં સુધી તમારે તડકામાં રાખવાનું. તો હવે સાથે તેલ પણ ગરમ છે. તો આપણે ખાવાના ઉપયોગમાં લેવી હોય એ પ્રમાણે કાસરી તળી લેવાની અને ગેસની ફ્લેમ છે સ્લો જ રાખવાની છે. તેલ સારું ગરમ થઈ જાય એટલે કાસરી એડ કરી ગેસની ફ્લેમ સ્લો પર જ આપણે કાસરીને તળવાની છે. અને ક્રન્ચી એવી થઈ જાય અને થોડી આસુ બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાસરી એડ કરીને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, એટલે કાસરી છે સારી એવી તળાઈ જશે. અને આ રીતે તળાઈ જાય એટલે તેને કોઈ પણ એક પ્લેટમાં એડ કરીશું અને તમારે ખાવાના ઉપયોગમાં લેવી હોય એ પ્રમાણે કાસરી તળવાની. અને બીજી કાસરી તમારે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી આખા વર્ષમાં તમે સ્ટોર કરી શકો છો. અને જ્યારે ખાવાના ઉપયોગમાં લેવી હોય ત્યારે આ રીતે તળીને તમે ઉપયોગમાં પણ લઈ શકો છો. અને હવે કાસરી ગરમ હોય ત્યારે જ આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. તો તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનો. અને જો કાસરી વધારે તમારે ખારાશ પડતી જોવે તો તમે આ સમયે સંચળ પાવડર પણ એડ કરી શકો. તો તમને આ ભીંડાની કાસરીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.